પોલીસની એમઓબી શાખામાં ફરજ બજાવતા પીએસઆઈ ઇલાબેન ચાંદ્રા ભરતી પ્રક્રિયાની જવાબદારી સંભાળી રહ્યા હતા. આ દરમિયાન દર્શિત જયદેવ ગઢવી નામનો ઉમેદવાર અચાનક ઉશ્કેરાઈ ગયો હતો અને અશ્લીલ ભાષાનો પ્રયોગ કરી હોબાળો મચાવ્યો હતો. મેદાનમાં શિસ્ત જાળવવા માટે પીએસઆઈએ તેને સમજાવવાનો પ્રયત્ન કર્યો હતો. શાંતિ રાખવાની સલાહ આપતા જ ઉમેદવાર વધુ આક્રમક બન્યો હતો. તેણે મહિલા પીએસઆઈને કોલર પકડી લીધો હતો અને જાહેરમાં તમાચો મારી દીધો હતો. એટલું જ નહીં, પીએસઆઈનો હાથ પકડીને તેને નીચે પછાડી દેતા ઈજાઓ પણ પહોંચી હતી. આ હિંસક વર્તનને કારણે મેદાનમાં હાજર અન્ય ઉમેદવારો અને પોલીસ સ્ટાફ સ્તબ્ધ થઈ ગયો હતો. ઘટના સ્થળે હાજર અન્ય પોલીસ કર્મચારીઓએ તાત્કાલિક દખલગીરી કરી હુમલાખોર દર્શિત ગઢવીને કાબૂમાં લીધો હતો. આ મામલે ભરૂચ શહેર બી ડિવિઝન પોલીસ મથકમાં સત્તાવાર ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસે સરકારી કર્મચારી ઉપર હુમલો અને ફરજમાં રૂકાવટ સહિતની કલમો હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી.